પધારે સમાજના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। દેશમાંથી જે પધાર્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર। હવે સમાજના બધા બેઠેલા ભાઈઓ ખાસ નમ્ર વિનંતી કે અગાઉ જાહેરાત થઈ ચૂકી છે। હવે સમાજના જે ફોર્મ ભરવામાં કોઈ પણ ભાઈ બાકી હોય તો એ મહેરબાની કરીને તાત્કાલિક ફોર્મ ભરીને આપી દે, એટલે ગિફ્ટની જે વિતરણ કરવાનું છે એનો ખ્યાલ આવે। કારણ કે કયા ધોરણવાળાને શું આપવું આગળની યોજનાનો ખ્યાલ આવે એટલા માટે આ ફોર્મ બધા પાસેથી મંગાવવામાં આવે છે। કોઈ પણ ભાઈનું બાકી હોય ફોર્મ ભરવાનું તો તાત્કાલિક ભરી અને બધા આપી દો। કમિટી મેમ્બરો તમામ ભાઈઓને વિનંતી કે આગલી હરોળમાં આવીને બેસો, જેથી કોઈ પણ ભાઈઓને સન્માન કરવામાં સરળતા રહે અને સારું પણ લાગે। માનવી લે બેટા। श्री प्रथम जय माताजी, जय विश्वकर्मा दादा, मकवाणा परिवार, राजेश नानजी सुथार ની દીકરી માનવી રાજેશ સુથાર। દીકરી વિશે બે શબ્દ બોલવા માંગુ છું। દીકરી ફક્ત લાડકી નથી હોતી, દીકરી ફક્ત લાડકી નથી હોતી, ઈ એના પપ્પાનું ગૌરવ છે, ઈ એના પપ્પાનું ગૌરવ છે। એક દીકરીએ પોતાના પપ્પાને પૂછ્યું, પપ્પા ભાઈને તો બધી છૂટ મળે છે પણ મને કેમ નહીં, શું હું લાડકી નથી? પપ્પાએ દીકરીને પ્રેમથી જવાબ આપ્યો, પપ્પાએ દીકરીને પ્રેમથી જવાબ આપ્યો, બેટા દીકરો મારો સોનો છે, બેટા દીકરો મારો સોનો છે, એ ખરાબ થઈ જાય તો બીજી વાર મળી શકે, પણ તું તો મારો કોઈનો હીરો છે, પણ તું તો મારો કોઈનો હીરો છે, એ તૂટી કે ખરાબ થઈ જાય તો એની કિંમત આ દુનિયામાં ક્યાંય જ નથી। હું બધી છોકરીઓને વિનંતી કરું છું કે એના પપ્પાની લાગણીઓને સમજે। જય માતાજી, હર હર મહાદેવ। ભાઈઓની કાંઈ ઈચ્છા હોય, પોતાના વિચારો પ્રગટ કરવા ઈચ્છતા હોય તો સ્ટેજ પર આવી અને બે શબ્દ કહી શકે છે। હું અમારા કાંઠા ચોવીસીના શ્રી કાનજીભાઈ માવજીભાઈ પડિયારને વિનંતી કરીશ કે બે શબ્દ અમને સંભળાવે। જય વિશ્વકર્મા। આવો પધારો। રાપરના પ્રતિનિધિ એવા અમારા કિરીટભાઈ ગોરીલાવે એ આપણે 2 વર્ષથી આપણે એ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। એ સમિતિના મંત્રી છે કિરીટભાઈ ગોહિલને 2 શબ્દ બોલવા માટે વિનંતી। તાળીઓથી વધારો ભાઈ કિરીટભાઈને। કિરીટભાઈ RSSમાં સક્રિય છે। ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ। जय विश्वकर्मा बधाने। भारत माता की, भारत माता की। कछवागढ़ मेवाड़ सुथार समाज द्वारा आयोजित लगभग 21मुं स्नेह मिलन है। पहला जયારે मुंबई હું હતો ત્યારે એકાદી વખત આવવાનું થયું છે અને પાછું આજે ફરીથી અહીં આવ્યા છે। स्नेह मिलन એટલે શું કે સમાજના દરેક લોકો સાથે મળીને પોતાનો સ્નેહ પ્રગટ કરે અને બધાએ મળે નવા વર્ષના રામ રામ કરે અને સાથે મળીને જે પણ ગયા વર્ષની જે ભૂલચૂક થઈ હોય એ બધા ક્ષમા યાચના કરી અને આગળ વધે, આવતા વર્ષમાં પ્રગતિ કરે અને સમાજને પણ આગળ વધારે એ પ્રકારના પ્રયત્ન કરે। બાકી તો આમ જોવા જઈએ છીએ આપણે ઘણું બધું ત્યારે ચાલી રહ્યું છે દુનિયામાં। જેમ કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ ત્યારે નવું વર્ષ હતું એમ મેં અત્યારે પણ અનુભવ કર્યો કે અહીં ઘણા બધા લોકો સાલ મુબારક કહેતા હતા, તો એ શબ્દ આપણો નથી। એ મુબારક શબ્દ એ આપણો નથી, આપણે ક્યાંકથી ઉપાડો છે। આપણા તો શબ્દ છે રામ રામ, જય માતાજી, સીતારામ, જય શ્રી કૃષ્ણ, આ પ્રકારના આપણા શબ્દો છે। તો આપણે બધાને વિચારવું પડે, આપણે પોતાનું સ્વ ભૂલી રહ્યા છીએ। સ્વ એટલે કે સ્વજાગરણ, સ્વભાષા, સ્વભૂષા, સ્વભજન, સ્વભ્રમણ। આ સ્વને યાદ રાખવાની જરૂર છે। એટલે કે પોતાની સ્વભાષા
આપણે આપણી ભાષા શું કામ બોલીએ? આપણે બીજાનું શું કામ અપનાવીએ? અત્યારે ઘણા બધા લોકો ઇંગ્લિશમાં પણ વાત કરતા હોય છે. ઠીક છે, આપણે બધા ઇંગ્લિશમાં અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં ચાલતું હોય છે, પણ આપણે જે આપણી સંસ્કૃતિ છે, આપણી ભાષા છે, એ ના ભૂલાવી જોઈએ. સાલ મુબારક એના કરતાં કેટલું રૂડું લાગે. રામ રામ, સીતારામ, જય ગુરુદેવ, આ પ્રકારના શબ્દો ખૂબ સરસ લાગતા હોય છે. એટલે આપણે એવા શબ્દોને અપનાવવા જોઈએ. એટલે એ શબ્દોને આપણે ન ભૂલવા જોઈએ. જોયું મેમ, તો એ આપણે બધાને યાદ રાખવું પડે. આથી સ્વભાષા, હવે સ્વભૂષા. આપણે પોતાના પહેરવેશ તરફ થોડા થોડા દૂર જતા રહીએ છીએ. પશ્ચિમીકરણ એટલે કે વેસ્ટર્ન સંસ્કૃતિ, ઇંગ્લિશમાં શબ્દ કે વેસ્ટર્ન સંસ્કૃતિને આપણે અપનાવી રહ્યા છીએ. તો વેસ્ટર્ન સંસ્કૃતિમાંથી આપણે જે છે એ અંગ્રેજો તો જતા રહ્યા, પણ એની સંસ્કૃતિ હજી સુધી આપણે થોડી ચલાવતા રહ્યા છીએ. એટલે કે આપણી ભાષા, આપણી ભૂષા, જે આપણો પહેરવેશ હતો એ આપણે ન ભૂલવું જોઈએ. બીજું છે સ્વભ્રમણ. સ્વભ્રમણ એટલે કે બધા લોકો જે છે એ મોજ શોખ માટે ફરવા જતા હોય છે, પણ ક્યારેક આપણા જે દેવી દેવતાના સ્થાન છે, કાશી, અયોધ્યા, મથુરા, કાંસી, આ પ્રકારના સ્થાનો પર પણ જવું પડે. એટલે સ્વને ના ભૂલવું, પોતાનો જે સ્વ છે. બીજું સ્વભજન. આપણી સંસ્કૃતિમાં વરાયેલું છે ભજન, રોમે રોમમાં વરાયેલું છે ભજન. તો આ ભજનને પણ ના ભૂલવું પડે. તો આ પ્રકારનું અલગ અલગ પોતાનો સ્વ ના ભૂલવો પડે. એટલે કે 5 પ્રકારના સ્વભજન, સ્વભ્રમણ, સ્વભોજન. ભોજનમાં પણ આપણે ઘણો બધો અત્યારે ફેરફાર થઈ ગયો છે. તો પોતાનું જે ભોજન હતું એ પણ આપણે ભૂલી રહ્યા છીએ. આ પીઝા, બર્ગર, આ તે બધું આપણે એમાં પણ આગળ ઘણા બધા વધી રહ્યા છે. તો એ પણ અટકવું જોઈએ. બાળકોમાં મોબાઈલનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. મોબાઈલમાં જોતા હોય છે, ગેમો રમતા હોય છે. અત્યારે ખૂબ રીલ્સનો જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ ટ્રેન્ડ્સમાંથી આપણે દૂર થવું જોઈએ. મોબાઈલ જોવો જોઈએ, વાંધો નથી, પણ એમાં કયા પ્રકારના એને વિડીયો આપવા બાળકને? તો છત્રપતિ શિવાજી મહારાજ છે, મહારાણા પ્રતાપ છે, આ પ્રકારના શૂરવીરોના જે છે વિડીયો એને બતાવવો પડે બાળકને. તો ઘણા બધા બાળકોને અત્યારે ધ્યાન પણ નહીં હોય કે ભગવાન શ્રી રામનો ઇતિહાસ શું છે. આપણે દિવાળી તો અત્યારે ઉજવી, નવા વર્ષનું સ્નેહ મિલન કરી રહ્યા છે, પણ ખરેખર ભગવાન શ્રી રામનો જે છે ઇતિહાસ એને ધ્યાનમાં છે કે નથી? તો એ આપણે એને યાદ કરાવવું પડશે કે દિવાળી આપણે શાના માટે ઉજવતા હોઈએ છીએ. તો દિવાળી ભગવાન શ્રી રામ જ્યારે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરી અને જ્યારે આવ્યા હતા પાછા અયોધ્યા, એના માટે આપણે દિવાળી ઉજવતા હોઈએ છીએ. અને નવા વર્ષનું એ દિવસથી આપણે નવું વર્ષ આપણે મનાવતા હોઈએ છીએ. આમ તો હિન્દુ નવું વર્ષ જે છે ચૈત્ર સુદ એકમના દિવસે ચાલુ થતું હોય છે. એટલે આપણે પણ ભગવાન શ્રી રામ પાછા અયોધ્યા 14 વર્ષનો વનવાસ ભોગવી જ્યારે આવ્યા હતા, એટલે આપણે એને નવું વર્ષ તરીકે ઉજવતા હોઈએ છીએ. બીજું અત્યારે કુટુંબ પ્રબોધન. જે કુટુંબની ભાવના જે હતી આપણે ક્યાંક ને ક્યાંક એ પણ આપણે ભૂલી રહ્યા છીએ. અત્યારે કુટુંબ કેટલા પ્રકારનું આવશે? અમે બે અને અમારા બે, આ પ્રકારનું. પહેલા આપણે મોટા પરિવારમાં એકદમ જીવતા હતા, તો પણ સુખ સમૃદ્ધિ સાથે જીવતા હતા. તો અત્યારે બધા દૂર થવા માંડ્યા, બે ભાઈ દૂર થાય, ઝઘડા કરે અંદર. તો આ પ્રકારનું ન થવું પડે, બધાને સાથે મળીને રહેવું પડે. એટલે સ્નેહ મિલન, એ બધાનું સ્નેહ થવું પડે બધાને. બીજું નાગરિક કર્તવ્ય. આ દેશ પ્રત્યે, ભારત પ્રત્યે આપણે બધાને નાગરિક કર્તવ્યનું પાલન કરવું પડશે. તો કેવા પ્રકારનું કર્તવ્ય? આપણે ભારતમાં રહીએ છીએ, પણ ખરેખર આપણે જે છે સંવિધાનનું આપણે કર્તવ્ય, આપણું જે છે રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય છે, એ ખરેખર આપણે પાલન કરીએ છીએ? નથી કરતા એમ ઘણી બધી. તમે તો અહીંયા મુંબઈમાં રહો છો એટલે બધાને ધ્યાનમાં હશે, પણ દેશમાં હું થોડી ઘણી, કેમ કે હું એ નથી રહેતો એટલે ત્યાં થોડીક દેશની વાત કરીએ. તો અહીંયા પણ એવું મારા ખ્યાલથી થતું હશે. એમ કર્તવ્ય એટલે શું? એમ કે રાષ્ટ્ર પ્રત્યેનું નુકસાન કોઈ પણ પ્રકારનું, ખોટું પાણીનો બગાડ કરવો એ પણ દેશનું
નુકસાન જ છે. ખોટી લાઇટની વેસ્ટેજ કરવું એટલું નુકસાન જ છે. તો રાષ્ટ્રની ચિંતા કરવી પડશે. તો રાષ્ટ્ર પ્રત્યે આપણે જીવવું પડશે. આપણે આપણા પરિવારને અને પોતાને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અપાવવું પડશે. આવી અનેક ઘણી બધી બાબતો છે. વધારે સમય નહીં લઉં, કેમ કે પછી બોલવાની એકદમ લિમિટ હોય છે. હજી પણ કોઈ વખત આવશે મારા પછી. આભાર આપ સૌનો, અને ખૂબ સરસ આયોજન છે. કમિટીનો હું અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ, જે આપણને પોતાના વિચાર રજૂ કર્યા. હજી આપણા દેશમાંથી ઘણા બધા આપણા અતિથિ વિશેષ આવશે. ભીખાભાઈ આવો, બે શબ્દ બોલો. ભાઈ આવો, વરદભાઈ આવો, આવો બે કેવી સુંદર. ધન્યવાદ કાનજીભાઈ. ખૂબ બહાર દેશમાંથી એ બી આપણા વિશેષ અતિથિ, આપણા વડીલો, જે સમાજના પ્રતિનિધિ, એ બી આપણને શનિમિલન ખાતે આજે આપણે માન આપીને વધાર્યા છે. એમનો આપણે તાળીઓથી વધાવી લો. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. હવે આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. આવતા વર્ષનો આપણો ચલો આરતીથી આપણે શરૂઆત કરશું ચડાવવાની. શ્રી કચ્છ વાગડ મેવાડા સુથાર સમાજ મુંબઈ દ્વારા આયોજિત 21મું સ્નેહ મિલન, એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. જે શરૂઆતમાં પણ આપણે સવારે વાત થઈ. દર વર્ષે આપણને ખબર છે કે ઘણા બધા અહીંયા કાર્યક્રમો હોય છે. એમાં ઘણા બધા આયોજનો હોય છે, જેવી રીતે જમણવાર છે, ચા પાણીના છે, ગેમ્સ છે, નાસ્તો છે, સાંજનું જમણવાર છે, બપોરનું જમણવાર. આ બધાના આપણે અહીં ઘણી દાદાની કૃપાથી બધા આયોજનો સારી રીતે થઈ જાય છે અને એના દાતારો પણ મળી રહે છે. તો આવતા વર્ષનું પણ અહીં ઘણી નામ આવ્યા છે. જે દાતારો છે, ચા પાણીના છે, જમણવારના છે, સાંજના જમણવારના છે, આઈસ્ક્રીમ છે, જે કાંઈ આપણે આયોજન કરીએ છીએ બધા દાતાર આવી ગયા છે અહીંયા. એના નામ આપણે પછી બોલશું. પણ પ્રથમ આપણે દર વર્ષે જેમ આરતીનો ચઢાવો બોલીએ છીએ, એવું એક આપણે આવતા વર્ષનો ચઢાવો બોલશું આપણે આરતીનો. તો આરતીનો ચઢાવવાની શરૂઆત આપણે કરી લઈએ. આવતા વર્ષે લાભ પાંચમના વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચઢાવો આપણે બોલવા જઈ રહ્યા છીએ. તો બધાએ સાથ સહકાર આપજો. ખરેખર દર વર્ષે અમે આવીએ છીએ અને જે અમને બોલાવો છો એ પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જે અહીંયા કને સમાજના તમામ જે ભાઈઓ બહેનો છે, જે આયોજકો છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીં કને બોલાવે છે અને જે કાંઈ આવડે છે એ તમારા અમને રજૂ કરીએ છીએ. અને તમે અમને સાંભળો છો એ તમારી મોટી મહેરબાની છે. એટલે દેશમાંથી પણ ઘણા મહેમાનો આવ્યા છે. જેવી રીતે આપણે કાંઠા ચૌસીના પ્રમુખભાઈ કાનજીભાઈ, ઘણા બધા મહેમાનો આવ્યા છે. તો શરૂઆત આપણે આવતા વર્ષે આરતીના ચઢાવવાથી કરશું આપણે. તો એમાં એક આંકડો આવે એટલે આપણે એની શરૂઆત કરી દઈએ. આવતા વર્ષે વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચઢાવો 5051 રૂપિયા. 5051 રૂપિયાથી આપણે શરૂઆત કરશું. આવતા વર્ષે વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચઢાવો 5051 રૂપિયા. 11051 રૂપિયા. 11051 રૂપિયા. 21051 રૂપિયા. 21,051 રૂપિયા ધીરજભાઈ રમેશભાઈ ચૌહાણ, ગામ ગૌરીપર. 31,000 પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. 31,000 રૂપિયા પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા.
આવતા વર્ષે લાભ પાંચમના ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 31,000 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. 35,051 રૂપિયા. ધીરજભાઈ રમેશભાઈ ચૌહાણ, ગામ ગૌરીપર. 35,051 રૂપિયા. ધીરજભાઈ રમેશભાઈ ચૌહાણ, ગામ ગૌરીપર. 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. બોલતા રહેજો ભાઈઓ, હજી આપણે કારણ કે જુઓ સન્માન લેવાના છે. અહીં કડી જે દાતારો છે એમના પણ નામ આપણે બોલવાના છે, એટલે થોડો વધારે ટાઈમ જોશે આપણે. તો આપણે પ્રથમ આરતીનું કામ લઈ લઈએ. 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. આવતા વર્ષે લાભ પાંચમના ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. બોલતા રહેજો ભાઈ, થોડું આમાં ધ્યાન દેજો. બહુ સરસ. કિરીટભાઈ પણ આપણને થોડામાં ઘણું સમજાવ્યું, કારણ કે શબ્દની વાત છે, શબ્દને પકડવો ને એ મોટી વાત છે. કારણ કે ઘણું બધું બોલવું એના કરતાં અતિ ઘણું ન બોલવું, અતિ ઘણું ન ચૂપ. થોડામાં ઘણું કિરીટભાઈ આપણને ઘણું બધું સમજાવ્યું. સ્વીકાર કરવો ન કરવો એ આપણા હાથની વાત છે. કારણ કે આપણો જેમ કિરીટભાઈ વાત કરી કે ધર્મ એવો છે જે અહિંસાને માને છે. આપણો ધર્મ એવો છે કે કોઈ પણ શહેર હોય, કોઈ પણ ગામ હોય, એમાં આપણો જે હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, એની પરંપરા છે, એ કાંઈક જગતથી કાંઈક અલગ છે, એ તાસીર કાંઈક અલગ છે. એવું કિરીટભાઈ એમને ઘણું બધું આપણને સમજાવ્યું. અને અત્યારના સમયમાં આ જરૂર છે બધી, કારણ કે અત્યારે કળિયુગ આમ માથો ફાડીને હરણફાળ થઈને ઊભો થયો છે. એટલે ખરેખર આપણી પરંપરા આપણે નહીં જાળવી શકીએ. આપણું વૈદિક ધર્મ છે, સનાતન ધર્મ છે, એને જો નહીં સાચવી શકીએ અને એ ધર્મના દિવેલમાં જો દીવા આપણે નહીં પ્રગટાવી શકીએ, એ દીવામાં દિવેલ આપણે નહીં પૂરી શકીએ, તો આવનારી પેઢીને ઘણી બધી તકલીફ થશે. એટલે આપણે એ પણ આવા કાર્ય કરીએ એમાં થોડો એ પણ જરૂરી છે કે આપણે આપણી વૈદિક પરંપરા પણ સાચવી રાખવી જોઈએ. ચડાવવા તરફ આગળ વધીએ. 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. આવતા વર્ષે ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 41,051 રૂપિયા. પ્રકાશભાઈ નાનજીભાઈ, ગામ કટારિયા. 41,051 રૂપિયા. એકવાર. 51,000 રૂપિયા ને 51 રૂપિયા રામ ભરોસે. ખૂબ ખૂબ ધન્યવાદ. 51,000 ને 51 રૂપિયા રામ ભરોસે. વર્ષો વર્ષ આપણે જે વાત કરીએ છીએ કે આવા મુંબઈ શહેરમાં આપણે રૂડું નહીં પણ અતિ રૂડું આયોજન આપણે દર વર્ષે કરીએ છીએ. એ ખરેખર દાદાની કૃપા કહેવાય, મારા અંદરની ખૂબ અમી દ્રષ્ટિ આપણી સમાજ ઉપર કહેવાય કે આપણે આવા બધા ઉત્સવ ઉજવીએ છીએ. 51,051 રૂપિયા રામ ભરોસે. આવતા વર્ષે લાભ પાંચમના ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 51,051 રૂપિયા રામ ભરોસે. 51,051 રૂપિયા એકવાર. 51,051 રૂપિયા બે વાર. કેમ અવાજ તો બરાબર સંભળાય છે ને? અવાજ સંભળાય છે ને બરાબર? કે થોડું ઘણું કાંઈ બાઈકમાં કાંઈ કરવું હોય તો કંઈ બોલીએ આપણે ભાઈ બાબુદાદા સાવણ. 51,051 રૂપિયા રામ ભરોસે બે વાર. 51,051 રૂપિયા અઢી વાર. બોલજો ભાઈઓ.
51,051 રૂપિયા રામ ભરોસે અઢીવાર. 51,051 રૂપિયા પોણા 3 વાર. 51,051 રૂપિયા રામ ભરોસે પોણા 3 વાર. 61,051 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. 61,051 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. આવતા વર્ષે લાભ પાંચમના ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 61,051 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. 61,051 રૂપિયા એક વાર. 61,051 રૂપિયા બે વાર. 61,051 રૂપિયા અઢી વાર. 61,051 રૂપિયા પોણા 3 વાર. 1 ખરેખર જણાવતા આનંદ થાય કે આ વર્ષનો જે ચડાવો હતો 1,21,000 ચડાવો હતો. ગઈ સાલે આપણે બોલ્યા હતા અત્યારે લાભ પાંચમ ઉજવીને એ આરતી ઉતારવાનો ચડાવો 1,21,000 હતો. હજી આપણે અડધે પહોંચ્યા છે. બોલજો ભાઈઓ, કારણ કે વારે ઘડી કેવું કે આપણે સમયને પણ ધ્યાન આપવું અનુલક્ષીને બધા કાર્ય કરવાના છે. 61,051 રૂપિયા અઢી વાર. 61,051 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર અઢી વાર. 61,051 રૂપિયા પોણા 3 વાર. 77,777 રૂપિયા રામ ભરોસે બધા બતાવ્યું. 77,777 રૂપિયા રામ ભરોસે વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 77,777 રૂપિયા રામ ભરોસે. 81,051 રૂપિયા નવીનભાઈ કુંભાભાઈ ગામ કિડિયાનગર. તાળી વગાડ જેવો પાછા તાળી વગાડવાનું કાંઈ આપણે ખર્ચ નહીં આવે. અને એમાં કદાચ કાંઈ થશે તો એ બધું બોલી અમારા ઉપર. 81,051 રૂપિયા નવીનભાઈ ગોવાભાઈ ગામ કિડિયાનગર. 88,888 રૂપિયા રામ ભરોસે બતાવો તાળીઓથી. વાહ, ખરેખર ધન્યવાદ. અમુક આંકડા આવે ને તો મજા આવે. 88,888 રૂપિયા રામ ભરોસે. 1,01,000 રૂપિયા નવીનભાઈ કુંભાભાઈ ગામ કિડિયાનગર. વાહ, હજુ તાળી ઓછી આવે છે. અમારા બહેનો કઈ થાકી ગયા છે શું ભગવાન જાણે, તાળી નથી સંભળાતી. 1,01,000 રૂપિયા નવીનભાઈ કુંભાભાઈ ગામ કિડિયાનગર. પ્રકાશભાઈ બહુ સારી ગાડી દેવડાવી કે બહેનોને બોલવું તો પણ બોલી શકે એવું નથી. 1,11,111 રૂપિયા મનસુખભાઈ રામજીભાઈ ગામ રાપર. 1,25,000 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. બતાવો તાળીઓથી બતાવો ભાઈ. 1,31,191
રૂપિયા પ્રેમજીભાઈ ગણેશાભાઈ પરમાર ગામ ચોક. હાલો વાહ. અમુક વસ્તુ શું થોડોક થઈ જાય એવું થોડો ખાદ એવો ભારણ છે આપણે ઉપાસ 1,31,151 રૂપિયા પ્રેમજીભાઈ ગણેશાભાઈ પરમાર ગામ ચોવારી. વાહ તું કાંઈ બોલશું હજી તો બાકી છે ને શરૂઆત કરી છે હજી. ₹1,41,151 નવીનભાઈ કુંભાભાઈ ગામ કીડિયાનગર. હવે એમ લાગે ચાય ચડી હવે હો. હા 1,51,000 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. હા બોલતા રહેજો પાછા. આ વર્ષનો રેકોર્ડ તૂટ્યો. આ વર્ષે અહીંયા ચડાવવામાં રેકોર્ડ તૂટ્યો ને દેશમાં વરસાદે રેકોર્ડ તોડ્યો. 1,51,151 રૂપિયા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. એકવાર 1,51,151 રૂપિયા વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનું ચડાવો. 1,51,151 રૂપિયા. ₹1,55,555 શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં આપણે જૂની કહેવત છે કે વાણી અને પરમાત્માએ દીધો હોય તો નાનું ધન જેમ વાપરો ને એમ વધે. તો પ્રકાશભાઈ વાપરવો છે પણ બધું હોવો જ જોઈએ ને બધી સરળ વિચાર તો ઘણો થાય છે. અમે એક જગ્યાએ ચડાવો બોલતા હતા. ચડાવો બોલ્યામાં શું બજેટ વધી ગયો એટલે 2 છોકરા કે ચડાવો બોલી નાખ્યા. બોલો અમારે નથી અચવાતા તમે ચડાવો લખી નાખો. વિચાર કરો. એટલે ખરેખર આપણે તો દાદાની બહુ કૃપા કહેવાય. અને જો કે વખાણ કરવા એ કોઈ યોગ્ય નથી, એવો કોઈ સ્વભાવ નથી. પણ શિવજીભાઈ ઉપર જો કે આપણી બધા સમાજનો આમાં પાછો એવું લાગે છે કે નથી, પણ શિવજીભાઈ જે સમાજના માટે જે કાર્ય કરે છે તન મન અને ધન, ખરેખર એમના માટે મા રાંદલ, મા કુળદેવી અને દાદા વિશ્વકર્માનો ખરેખર ખૂબ હાથ છે કે તનનું કામ હોય તો શરીરનું કામ હોય તો ભલે, ધનનું કામ હોય તો ભલે, જે પણ કાર્ય હોય એ સમાજને માટે કાયમ ને કાયમ માટે ઊભા રહે છે પડખે. એનું ઉદાહરણ રાપર સમાજવાડીમાં પણ આજે આપણે જઈએ એટલે આપણે નામ દેખાય છે સાહેબ. આ એમને નથી થતો ક્યાંક એ વાપરતા હશે ને કહીએ દાદાની એવી કૃપા થાય છે. એટલે આપણે પણ ખરેખર શિવજીભાઈ નિમિત્ત બને છે, પણ સમાજના જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભાઈ આ સમાજને માટે જેટલા આવા કામ કરતા હોય ને એને આપણે કાંઈ બીજો ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દાદાભાઈ પ્રાર્થના કરી શકીએ કે આવા જે કાર્ય કરે ને આવા જે ધર્મ પૂર્ણ કરે ને એના માટે કાયમ ભેળો રહેજે, એને કોઈ દી ધન ખૂટવા ન દેજે. આવી તો પ્રાર્થના કરી શકીએ સાહેબ. એટલે આ ખરેખર ખોટા વખાણે નથી, આપણે જોઈએ છીએ જે સત્ય છે એ સામે હું કહું છું. એટલે ખૂબ ખૂબ શિવજીભાઈનો આભાર. સમાજના બધાએ ભાઈ એક વ્યક્તિથી કાંઈ ન થાય, બધાના સાથ સહકારથી આપણે આ બધા કાર્યક્રમો અને આવા અનેરા ઉત્સવો ઉજવતા હોઈએ છીએ. 1,55,555 રૂપિયા એકવાર, 1,55,555 રૂપિયા બે વાર, 1,55,555 રૂપિયા અઢી વાર, 1,55,555 રૂપિયા પોણા ત્રણ વાર, 1,55,555 રૂપિયા ત્રણ વાર. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય.
નથી અભરાણી થયો, જય નથી અભરાણી. બોલ શ્રી રામલાલ માતે કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વર્ષે ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારવાનો ચડાવો 1,55,555 રૂપિયા. એમના લાભાર્થી છે શેરજીભાઈ બેચરાભાઈ આંબા, ગામ રાપર. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતીનું થઈ ગયું ચડાવવાના લાભાર્થી શેરજીભાઈ બેચરાભાઈ. અને હવે જે કાંઈ આપણે આયોજન કરીએ છીએ એમના દાતારના નામ તો બપોરથી આવી ગયા છે આમ તો, એટલે એ ખૂબ ખૂબ ધન્યવાદ. હું નામ બોલું છું. આવતા વર્ષે નાગ પાંચમના સવારના જમણવારના દાતાશ્રી ધ્રાટી મનસુખભાઈ રામજીભાઈ, ગામ બાદરગઢ, એના જે નિર્ધારિત રકમ છે 61,000 રૂપિયા. મનસુખભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. સવારના જમણવારના દાતા મનસુખભાઈ. પછી સાંજના જમણવારના દાતાશ્રી એમની નિર્ધારિત રકમ છે 31,000 રૂપિયા. એમના દાતા છે મનસુખભાઈ રામજીભાઈ, બાદરગઢ. ખૂબ ખૂબ ધન્યવાદ. સવાર અને સાંજ બે ટાણાના જમણવારના દાતા મનસુખભાઈ, એમને ખૂબ ખૂબ આપણે તાળીઓના ગગડાથી વધાવીએ. પછી વાડી ભાડાના દાતા એની રકમ છે 31,000 રૂપિયા. અને દાતા છે ધ્રાટી પ્રિતેશભાઈ વેલજીભાઈ, ગામ બાદરગઢ. વધાવો તાળીઓના ગગડાથી વધાવો. સવારના આઈસ્ક્રીમના દાતા એની રકમ છે 15,000 રૂપિયા. અને દાતાર છે મકવાના રામજીભાઈ પોપટભાઈ, ગામ સામખિયારી. વધાવો તાળીઓના ગગડાથી વધાવો. સાંજના આઈસ્ક્રીમના દાતા રકમ છે 15,000 રૂપિયા. એમના દાતાર છે પરમાર પિયુષભાઈ હસમુખભાઈ, ગામ નેર. વધાવો તાળીઓના ગગડાથી વધાવો. તાળીની કચાશ ન રાખીએ. વેલકમ જ્યુસના દાતાશ્રી એમની રકમ છે 15,000 રૂપિયા. અને દાતાર છે આંબા રાહુલભાઈ મોહનભાઈ, ગામ રાપર. વધાવો તાળીઓના ગગડાથી વધાવો. ચા પાણીના દાતાર રકમ છે 11,000 રૂપિયા. અને દાતાર છે પડિયાર રણછોડભાઈ ગણેશાભાઈ, ગામ જંગી. તાળીઓ વગાડો. ઘડી કેવું પડી સારું ન લાગે. આપણે બેઠા ખાલી તાળી પાડશું. ખરેખર એક તાળી પાડવાથી ને દાંત કાઢવાથી ઘણા રોગોનું નિરાકરણ થતું હોય છે. એટલે એવી વિનંતી, બે કામ આપણે. બેંકના દાતા એની રકમ છે 30,000 રૂપિયા. અને દાતાર છે ધ્રાટી રમેશભાઈ નારણભાઈ, ગામ રાપર. બધા વધાવી. કલાકારના દાતા દાંડિયા રસના કલાકારના દાતા હવે કલાકારના દાતા છે એની રકમ કાંઈ આમાં લખેલી નથી. હવે એમાં એવું છે કે આવતા વર્ષે જે દાતાર છે એમને મજા આવે એવા કલાકાર લઈ આવશે. એટલે કદાચ તમે ગમે એ કલાકાર લઈ આવો તો અમે તો આવશું. હું પાછા તમે આવવા દો કે ના આવવા દો આવશે. અહીંયા બોલવા નહીં આવે પણ અહીંયા આવી બેસવું ખરા એમ થોડી એમ થાય કે 12 મહિનાનો થાક ઉતરી જાય. એટલે એમના જે કોઈ કલાકાર તેડાવે એમના દાતાર છે આંબા મનસુખભાઈ રામજીભાઈ, ગામ રાપર. વધાવો તાળીના ગગડાથી. વિડીયો શૂટિંગના દાતાર એમાં એ ગમે લઈ આવે ભાઈ. એમાં કોઈ રકમ નિર્ધારિત નથી. એમના દાતા છે ભટ્ટી નવીનભાઈ કુંભાભાઈ, ગામ કેડિયાનગર. બધા ઉતારીના ગગડાથી. મ્યુઝિક સિસ્ટમના દાતા આંબા મનસુખભાઈ રામજીભાઈ, ગામ રાપર. એ પછી બાબુદાદા સાઉન્ડ લઈ આવે તો ભલે, વેગડ સાઉન્ડ લઈ આવે તો ભલે, અતુલ સાઉન્ડ લઈ આવે તો ભલે, અને ગમે સાઉન્ડ લઈ આવે એ એમના ઉપર. એમના દાતાર છે મનસુખભાઈ રામજીભાઈ, ગામ રાપર. ગિફ્ટ આઇટમના દાતા 15,000 રૂપિયાની રકમ છે. એમના દાતાર છે પડિયાર રમેશભાઈ રામજીભાઈ, ગામ જંગી. તારીખ ઓછી થાય છે. અમારે થાક લાગ્યો હોય ને હવે સવારથી આપણે અહીંયા છીએ રાસ રમ્યા એ બાજુ એટલે થાક લાગ્યો હોય તો તારીખ લાવો કોઈ વાત નહીં.
કેલેન્ડરના દાતા એની રકમ કોઈ નિર્ધારિત નથી. એમના દાતા છે ચૌહાણ ધીરજભાઈ. એટલે હા, એના જે પાના આવે એ બદલવામાં આવશે બાળકીને. એટલે એમના દાતા છે ધીરજભાઈ અને પ્રેમજીભાઈ. સંજયભાઈ. આ જો આ વર્ષે તો આવા આપણે છે જે વર્ષો આપણે આપીએ છીએ, પણ આવતા વર્ષથી ખરેખર થોડો બદલાવ લાવ્યા. સમયની સાથે બદલાવ એ જરૂરી છે. એટલે આ જે છે એ સ્ટીલમાં બનશે. સ્ટીલમાં જે 5 વર્ષ સુધી ખરાબ ન થાય અને એનું જે નીચેના જે પેચ આવે એ વર્ષે બદલાવવાનું રહેશે. બરાબર. આમંત્રણ પત્રિકાના દાતાર એ રકમ છે 11,000 રૂપિયા અને દાતાર છે પટિયાર રમેશભાઈ રણછોડભાઈ ગામ જગી અને પરેશભાઈ. હા, પટિયાર પરેશભાઈ રણછોડભાઈ અને પટિયાર રોહિતભાઈ કાનજીભાઈ. આ બે દાતારો છે એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આમંત્રણ પત્રિકાના દાતાર. પછી ગેમના દાતાર એની રકમ છે 11,000 રૂપિયા અને દાતાર છે આંબા શૈલેષભાઈ રતનસિંહભાઈ ગામ રાપર. તાળી વધાવો એમને. ડેકોરેશનના દાતાર રકમ છે 15,000 રૂપિયા અને એમના દાતાર છે આંબા ભરતભાઈ રામજીભાઈ ગામ રાપર. બતાવો તાળીઓના ગગડાથી. નાસ્તાના દાતાર રકમ છે 15,000 રૂપિયા અને દાતાર છે પરમાર ઈશ્વરભાઈ ગણેશાભાઈ ગામ ચોબારી. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. આ એક જે આપણે નાસ્તો જે છે આવતા વર્ષે એ જે વાત કરીને થોડોક બદલાવ જરૂરી છે એ એડ કર્યો છે. એક વધારી છે આ વસ્તુ. એટલે એમના દાતાર ઈશ્વરભાઈ ગણેશાભાઈ પરમાર ગામ ચોબારી. આ બધાય દાતારોને આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જે કમિટીના મેમ્બર છે, જે નિમેલા છે આપણા સમાજના ભાઈઓ કમિટીના મેમ્બરોને, એમને જે કાંઈ એકની જે ફી આપવાની આપે, દર વર્ષે ફી આપે છે, એવા એમના નામ આપણે બોલશું. 11,000 રૂપિયા આંબા શિવજીભાઈ બેચરાભાઈ ગામ રાપર. 5100 રૂપિયા મકવાણા રામજીભાઈ પોપટભાઈ ગામ સામખિયાળી. 11,000 રૂપિયા ધ્રાટી મનસુખભાઈ રામજીભાઈ ગામ બાદરગઢ. 11,000 રૂપિયા ચવાણ ભરતભાઈ વણવીરભાઈ ગામ દેસલપર. 5100 રૂપિયા પટિયાર કાનજીભાઈ ગણેશાભાઈ ગામ જગી. 11,000 રૂપિયા પરમાર પ્રેમજીભાઈ ગણેશાભાઈ ગામ ચોબારી. 11,000 રૂપિયા આંબા મનસુખભાઈ રામજીભાઈ ગામ રાપર. 11,000 રૂપિયા ભટ્ટી નવીનભાઈ કુંભાભાઈ ગામ કિડિયાનગર. 11,000 રૂપિયા રાઠોડ વિનોદભાઈ રામસનભાઈ ગામ હમીરપર. 11,000 રૂપિયા ચૌહાણ ધીરજભાઈ રમેશભાઈ ગામ ગૌરીપર. 11,000 રૂપિયા આંબા નારણભાઈ મેઘજીભાઈ ગામ રાપર. આ કમિટીના જે હોદ્દેદારો જે આ સમાજે નિમ્યા છે એમના અહીં કડી જે રકમ હોય 1 વર્ષની એમના નામ આપણે બોલ્યા. દેશમાં પણ જોઈ શકે અને લગભગ જ્યાં જ્યાં યુટ્યુબ વપરાતી હોય એ બધાએ લાઈવ જોઈ શકે છે. વિનોદભાઈ એમના દાતાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈ. અને ખરેખર અમુક વાત યાદ આવે, અમુક પ્રસંગ યાદ આવે અને અમુક માણસ યાદ આવે. ખરેખર આપણે આજે મળ્યા છીએ બધાએ રકમાં મળ્યા છીએ. આપણે સ્નેહ મિલનમાં આનંદ કરવા માટે મળ્યા છીએ. બધાને ભેળા થવા માટે મળ્યા છીએ. હમણાં આ ટાઈમ થશે એટલે આપણે બધા પોતપોતાના કામ ધંધે નીકળી જશું, પોતપોતાના ઘરે જશું. પણ જે આખો દિવસ જે આપણે આનંદ મોજ કરીને એનો નશો મને લાગે છે કે 1 વર્ષ સુધી રહેશે.
આવતી લાભ પાંચમ આવે ને ત્યાં સુધી એનો નશો રહેશે. કારણ કે એક વર્ષ આપણે સમાજ સાથે એક દિવસ કાઢ્યો, આખા વર્ષમાં એક દિવસ મારી પોતાની સમાજ માટે મેં આખો દિવસ ત્યાં અર્પણ કર્યો, આનો નશો એક વર્ષ સુધી રહેશે. એવા મારે એક એવા વ્યક્તિને યાદ કરવા છે. જો કે અર્થનો પ્રસંગ છે, યાદ કરીએ અને યાદ કરવાથી પણ આપણે જો થતું હોય, કારણ કે એ વ્યક્તિએ મને યાદ છે ત્યાં સુધી દાદાની કૃપાથી ઘણા વર્ષો ત્યાં હું આવું છું અને જોઈએ છીએ આપણે કે એને આ લાભ પાંચમનો જે કાર્યક્રમ હોય એમાં એ વ્યક્તિએ ખૂબ મહેનત કરી છે. ભીખાભાઈ ખૂબ મહેનત કરી છે. પછી એ વ્યક્તિને એમ કહીએ કે અમારા માટે પાણી લઈ આવો, તો પાણી લઈ આવે, આપણે કંઈ ચા લઈ આવો, ચા લઈ આવે, ગમે એ કામ કહો. જેમ અત્યારે બધાએ યુવાનો અને બધાએ જે કાર્ય કરે છે એવી રીતના એક વિરલ વ્યક્તિ અમારે મોહનભાઈ કુંભાભાઈ ગામ કિડિયાનગર યાદ કરવા જોઈએ સાહેબ. કારણ કે વ્યક્તિને યાદ કરવા જોઈએ. માણસ જીવન જીવી ગયો ને એ જીવનને યાદ કરવું જોઈએ. અમારે તો જમાઈ થાય એટલે અમારે દુઃખ સાથે કહેવું પડે કે અમુક વ્યક્તિ ન હોય એટલે કોઈ પ્રસંગ અધૂરો લાગતો હોય, પણ કુદરત આગળ કોઈનો હાલતો નથી. આપણે કયા બાને આવ્યા છીએ અને કયા બાને જવાનું છે એ કાંઈ નક્કી નથી. આપણે પરંપરાથી અમુક કહેવતો આવી છે કે મૂછું મરડતા કંઈક નહીં પતી, ગજબ હતા ગંભીર સબરેના શરીર મહાણે જોયા બેકરણ, માયાપતિ બલકની નંદ રાજાએ કેવી ભેગી કરી એ સૌલો ભિયાના શરીર મહાણે જોયા બેકરણ, ગીતા લખીને જ્ઞાન આપ્યા કૃષ્ણએ કેવી કરી છતાં સાંભળિયાના શરીર મહાણે જોયા વિકરણ. એક પછી એક ક્યારે આપણી ટિકિટ આવી જશે કાનજીભાઈ કાંઈ ખબર નથી, પણ સમય આપણને દીધો છે. જ્યારે પરમાત્માએ આવો મનુષ્ય અવતાર દીધો છે તો બને એટલો ક્યાંક આપણે સારા કામ કરીએ જેથી કરીને કોઈ યાદ કરીએ. અને એવા વ્યક્તિને આજે સમાજમાં યાદ કરવાનું કે એ માણસે એવા કામ કર્યા છે. ખરેખર ઘણા વર્ષોથી અમે જોતા આવ્યા છીએ અને રામાયણ તો એનો પુરાવો કરે કે સરળ સ્વભાવનો મન કુટી લાવી યથાલાભ સંતોષ સદાઈ. એવા વિરલ વ્યક્તિ અમારે મોહનભાઈ, અમારે જમાઈ આપણી વચ્ચે નથી. એનો ખરેખર દુઃખ થાય આપણે, પણ હરી ઈચ્છા પરમાત્મા આગળ કોઈનો કંઈ હાલે નહીં. પરમાત્માને આજના વિશ્વમાં ભગવાનને આપણે પ્રાર્થના કરી કે એ આત્મા જ્યાં હોય ત્યાં એ શાંતિ હોય. એ આત્માને એ ભાવ સાથે મોહનભાઈને આપણે યાદ કર્યા. અને હજી આપણે બધા નામ બોલવાના છે. હવે શરૂઆતનો દોર શરૂ થાય છે. પ્રથમ શ્રી વિશ્વકર્મા દાદાની આરતીના દાતા આપણા પ્રમુખ શ્રી શ્રીજીભાઈ બેચરાભાઈ, એમનું સન્માન કરશે ચૌહાણ દિનેશભાઈ શિવજીભાઈ. હાલો, એક ખાસ નમ્ર વિનંતી કે જે ભાઈઓ ઊભા છે, યુવાનો સમાજના જે ઊભા છે એમને ખાસ વિનંતી પોતાનું સ્થાન લઈ લે. માતાઓ બહેનોને વિનંતી, બહાર પણ હોય એમને પણ વિનંતી કે અત્રે પધારે અને પોતાનું સ્થાન લઈ લે. અને એકદમ આપણે શાંતિથી હવે જેમ આખો દિવસ મોજ કરી એમ હવે ખાલી 15-20 મિનિટ આની મોજ કરવાની છે. સન્માન થઈ ગયા છે એટલે શરૂઆતમાં વાત કરી જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે તાળીઓની કચાશ ન રાખી, એમને તાળીઓથી આપણે વધારવા જોઈએ. એટલે ખાસ વિનંતી પોતપોતાની જગ્યા લઈ લે એટલે અહીંયાથી સન્માન વગેરે આપણે શરૂ કરીએ. જય વિશ્વકર્મા. વિશ્વકર્મા દાદાની આરતીનો ચઢાવો ભાગ્યશાળી દાતા આંબા બેચરાભાઈ ભૂરાભાઈ, આપણા લાડલા પ્રમુખ શ્રી શિવજીભાઈ ના પિતાશ્રી બેચરાભાઈ ભૂરાભાઈ સ્ટેજ પર આવો. એમનું સન્માન કરશે ચૌહાણ દિનેશભાઈ શિવજીભાઈ માધા પર. વિશ્વકર્મા થોડો મ્યુઝિક આપતા રહેજો. તાળીઓથી વધાવો. ભીખાભાઈ રામજીભાઈ ગામ ભીમાસર, ચાવડા દાનાભાઈ કાનાભાઈ આણંદ પર
તેમનું સ્વાગત કરશે ચૌહાણ મહેશભાઈ અજમલભાઈ દેસલપર. સવારના જમણવારના દાતા શ્રી અમીપરા ભીખાભાઈ રામજીભાઈ, ચાવડા દાનાભાઈ કાનાભાઈ, ચાવડા દાનાભાઈ કાનાભાઈ આણંદ પર. તેમનું સ્વાગત કરશે ચૌહાણ મહેશભાઈ અજમલભાઈ દેસલપર. મ્યુઝિક સાંજના જમણવારના દાતા શ્રી રાઠોડ શૈલેષભાઈ રામચંદભાઈ અમીરપર, રાઠોડ નવીનભાઈ અમીરાભાઈ અમીરપર. શૈલેષભાઈનું સ્વાગત કરશે સાગરભાઈ દિનેશભાઈ ગામ સહી. વાહ, હજી પાછા આપણે તાળીઓમાં 50 કરીએ છીએ, એટલે ખાસ વિનંતી કે સન્માન થાય ત્યારે આપણે તાળીઓથી વધાવીએ. કોણ વિશ્વકર્મા ભગવાન કી. વાલી ભાડાના દાતા શ્રી પરમાર રણજી વિરાજી. ફ્રી તો ક્યાં જવાનું છે આપણે ક્યાં ચેક કરી નાખો એમ બોલ શ્રી રામલાલ માત કી. અહીંયા આવવામાં જરા ઝડપ રાખજો. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી. સવારના આઈસ્ક્રીમના દાતા શ્રી પડિયાર કાનજીભાઈ ગણેશાભાઈ ગામ જંગી. એમનું સ્વાગત કરશે મકવાણા પ્રકાશભાઈ નાનજીભાઈ કટારિયા. પ્રકાશ નાનજી મકવાણા. કાનજીભાઈની ઝડપ જોઈ ને, આની ઝડપ થવી જોઈએ. હાલવામાં તાળી વગાડો, તાળી વગાડો. બોલ શ્રી રામલાલ માત કી જય. રાઠી કનૈયાભાઈ પ્રેમજીભાઈ વજેપર. તેમનું સ્વાગત કરશે રાઠી ભગવાનજીભાઈ રામજીભાઈ બાદરગઢ. સાંજના આઈસ્ક્રીમના દાતા શ્રી આંબા શિવજીભાઈ બેકરાભાઈ રાપર. તેમનું સ્વાગત કરશે ચૌહાણ પ્રકાશભાઈ રમેશભાઈ. વાહ, આ વર્ષે જે દાતાર પરિવાર છે એમના અહીંથી સન્માન બહુમાન થઈ ગયા છે. ચૌહાણ પ્રકાશભાઈ રમેશભાઈ. બોલ શ્રી રામલાલ માત કી જય. ચા પાણીના દાતા શ્રી પરમાર અનિલભાઈ રામજીભાઈ નીલપર. એમનું સ્વાગત કરશે ભટ્ટી મહેશભાઈ રામજીભાઈ રમેશભાઈ ઈડિયાનગર. આવો અનિલભાઈ આવો. બેગના દાતા શ્રી પરમાર પ્રેમજીભાઈ ગણેશાભાઈ ગામ ચોબારી. એમનું સ્વાગત કરશે પડિયાર દિનેશભાઈ આલાભાઈ ગામ જંગી. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. મુકેશભાઈ આલાભાઈ ગામ જંગી. બોલ શ્રી રામલાલ માત કી જય. ચૌહાણ ધીરજભાઈ રમેશભાઈ રૂમ બેક નહીં ગામ ગૌરી પર. કલાકારના દાતા શ્રી મકવાણા બોલ શ્રી રામલાલ માત કી જય. નાનજીભાઈ માંડણભાઈ પરિવાર કટારિયા. તેમનું સ્વાગત કરશે પડિયાર નારણભાઈ મેઘજીભાઈ ગામ જંગી. વિડીયો શૂટિંગના દાતા શ્રી ભટ્ટી વિનોદભાઈ કુંભાભાઈ ઈડિયાનગર. તેમનું સ્વાગત કરશે રાઠોડ શૈલેષભાઈ રામચંદભાઈ અમીરપર. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ભટ્ટી વિનોદભાઈ કુંભાભાઈ ઈડિયાનગર. એમનું સ્વાગત કરશે રાઠોડ શૈલેષભાઈ રામચંદભાઈ. પાછા આવતા વર્ષે આ જે કાર્યક્રમ છે બધા યુટ્યુબમાં જોવા મળશે. મ્યુઝિક સિસ્ટમના દાતા પરમાર સ્વર્ગસ્થ કરમસિંહભાઈ નથુભાઈ પરિવાર રામવાવ. એમનું સ્વાગત કરશે જોપારિયા વિક્રમભાઈ બાબુભાઈ ગામ તલાસવા. ગિફ્ટ આઇટમ માટે કોઈ પણ છોકરાઓ બાકી હોય તો લઈ લેવા વિનંતી. કોઈ મહેમાનોના છોકરા પણ બાકી હોય તો લઈ લેવા વિનંતી.
ગિફ્ટ આઇટમના દાતા શ્રી ડોંબાલિયા મિનેશભાઈ બાબુભાઈ પલાસવા, તેમનું સ્વાગત કરશે ચૌહાણ પ્રેમજીભાઈ વિશાભાઈ ગેડી. ત્યારબાદ કેલેન્ડરના દાતા શ્રી પરમાર પ્રભુભાઈ વિરાજી. પ્રેમજીભાઈ ઉભા રહેજો, જતા નહીં રહેતા. હવે પ્રભુભાઈ વિરાજીની જગ્યાએ પ્રેમજીભાઈ વિશાભાઈનું સ્વાગત કરશે મકવાણા કાંતિભાઈ પોપટભાઈ, ગામ સામખિયારી. આમંત્રણ પત્રિકાના દાતા પડિયાર કાનજીભાઈ બાળજીભાઈ જંગી, શ્રી કાંઠા ચોવીસના પ્રમુખ શ્રી, એમનું સ્વાગત કરશે મકવાણા રાજેશભાઈ નાનજીભાઈ જૂના કટારિયા. રાજેશભાઈ પધારો. ભારતીબેન શિવજીભાઈ, એમનું સ્વાગત કરશે પડિયાર મંજુબેન પરેશભાઈ, સ્ટેજ પર પધારો. ડેકોરેશનના દાતા આંબા ભરતભાઈ રામજીભાઈ. જે દાતાર પરિવાર હતા એમનો સન્માન થયો અને હવે મહેમાન અને માન ભરીને દીધા નહીં એ મેળવી નહીં પણ મહાન હાચો વરટીઓ ભરે. જેની જોતા હોય વાત એ સજનો આવીને હામાં મળે પછી ખોલે હૈયાના હાથ, કામ ન પડે કુચિતણા. એવા આપણા મુંબઈ મિત્ર મંડળના આમંત્રણને માન આપી અને દેશમાંથી જે મહેમાનો પધાર્યા છે એમનું આપણે સન્માન લઈશું. જરા આપણે આવવામાં ઝડપ રાખશું અને સન્માન કરવામાં પણ આપણે થોડી ઝડપ રાખશું. ખરેખર પહેલું તો એ કે ધન્યવાદ દેવાય કે આવડું મોટું આયોજન કરવું અને આ વ્યવસ્થા બધી સંભાળવી એ ખરેખર બહુ મોટી વાત છે. એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જેને આપણે નામ બોલવું એ જલ્દીથી એ મંચ ઉપર પધારે. આપણી સમાજ જેનો ગૌરવ લઈ શકે, કારણ કે પોતાની સમાજમાં બીજી સમાજમાં અને આ વખતે નવરાત્રિ બેન શ્રી રમીલાબેને દ્વારકામાં નવરાત્રિ કરી. ખરેખર આપણા સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય કે દ્વારકા નગરીમાં જેને 9-9, 10-10 દિવસ સુધી માતાજીના ગુણગાન ગાયા હોય એટલે આપણા સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય. એવા આપણા સમાજનો ગૌરવ એવા રમીલાબેન સુથાર, એમને વિનંતી કરું પધારો અને એમના સન્માન માટે હું વિનંતી કરું રાઠોડ દક્ષાબેન વિનોદભાઈ, ગામ હમીરપર. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પણ કાર્ય કરવું હોય અને કોઈ પણ સમાજના કઈ નહીં પધારો. હા, આવો રમીલાબેન, એમના સન્માન માટે દક્ષાબેનને વિનંતી કરી. સમાજની જ્યારે સાથ હોય તો કોઈ પણ વ્યક્તિ ક્યાંય આકાશને આંબવાની તૈયારી રાખી શકે અને એ પોતે લક્ષ્ય થાકી શકે. એવા આપણા સમાજનો ગૌરવ રમીલાબેન સુથાર. બહુ સરસ અવાજ અને સાંભળવા પણ એક જીવનનો લાવો છે. રમીલાબેનનું સન્માન થઈ રહ્યો છે એટલે આપણે ખૂબ તાળીઓના ગગડાથી વધાવીએ બેનને. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી. હમીરપરા કાંતિભાઈ હરિભાઈ, ગામ ભીમાસર, એમના સન્માન માટે વિનંતી કરો પડિયાર આલાભાઈ ખુમાણભાઈ, ગામ જંગી. કાંતિભાઈ પધારો. અને આ પરેશભાઈ હાજર નથી તો પ્રેમજીભાઈ ગણેશાભાઈ, એમને વિનંતી કરીએ કે જયદીપભાઈનું સન્માન કરે. પરમાર પ્રેમજીભાઈ ગણેશાભાઈ, વધાવો તાળીના ગણાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. શું મહેમાન છે કે એમને હમણાં ટ્રેનની ટિકિટ છે એટલે આપણે એમનું સન્માન અને હવે પાછા ફરી રાસમાં જોડાઈ જઈએ. ભાઈ અટક્યા ભાઈ. હા, આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને કાંઠા ચોવીસીના પ્રમુખ કાનજીભાઈ બાળજીભાઈ, ગામ જગી, અહીં ઘરે પધારે અને એમના સન્માન માટે વિનંતી કરું આંબા બેચરાભાઈ ભીરાભાઈ, ગામ રાપર. બેચરાભાઈ પધારો અને કાંઠા ચોવીસીના પ્રમુખ સાહેબનું સન્માન કરે. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ભીખાભાઈ પધારો. ભોજાભાઈ આવી ગયા. ભોજાભાઈ બચુભાઈ પરમાર, ગામ સુવઈ, એમને વિનંતી કરો કે તે પધારે અને ભીખાભાઈનું સન્માન કરે. ઝડપ રાખો ફુગા આવવામાં.
હટકરો હટ એવા જ આપણે અતિથિ વિશેષ ચાવડા મોમાયાભાઈ નાનાભાઈ એમના સન્માન માટે વિનંતી કરું પરમાર પ્રવીણભાઈ કરણસિંહભાઈ ગામ રામવાવ પધારો. બોલ શ્રી રાંધણ માત કી જય. રાઠોડ હસમુખભાઈ પેતાભાઈ ગામ હમીરપર એમના સન્માન માટે વિનંતી કરું ચૌહાણ ધીરજભાઈ ગોરાભાઈ ગામ હમીરપર મોમાયાભાઈનું સન્માન થઈ રહ્યું છે. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ભટ્ટી બળદેવભાઈ દલાભાઈ ગામ કીડિયાનગર એમના સન્માન માટે વિનંતી કરું ભટ્ટી કિશનભાઈ વેલજીભાઈ ગામ કીડિયાનગર. કિરીટભાઈને સાંભળવામાં થોડો ટાઈમ જોઈએ આપણે. હા એની વાતો સમજવામાં આપણે બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. એટલે સમયને થોડું ધ્યાન છે ને કાળજી કિરીટભાઈને આપણે સાંભળો. શ્રી આનંદ માત કી જય. ચૌહાણ પપ્પુભાઈ ગોરાભાઈ ગામ હમીરપર પપ્પુભાઈના સન્માન માટે વિનંતી કરું પરમાર છગનભાઈ બચ્ચુભાઈ ગામ સોય નવીનભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગગડાથી વધારીએ આપણે. બોલ શ્રી રાંધણ માત કી જય. આપણી વચ્ચે ચૌહાણ કરશનભાઈ હરિભાઈ ગામ ભચાઉ એમના સન્માન માટે વિનંતી કરું પરમાર પ્રેમજીભાઈ હરિભાઈ ગામ આંબલિયારા. પ્રેમજીભાઈ પધારો અને કરશનભાઈનું સન્માન કરો. હા કરશનભાઈનું સન્માન થઈ રહ્યું છે. એટલે બોલ શ્રી રાંધણ માત કી જય. ભટ્ટી વિનોદભાઈ કુંભાભાઈ ગામ કીડિયાનગર વિનોદભાઈ પધારો અને એમના સન્માન માટે વિનંતી કરું આંબા રાહુલભાઈ મોહનભાઈ ગામ રાપર ભીમજીભાઈ ગામ રાપર. બોલ શ્રી રાંધણ માત કી જય. દિનેશભાઈ પધારો અને દીપકભાઈનું સન્માન કરો. પધારો દીપકભાઈ સન્માન સ્વીકારો. જોરદાર તાળીઓના ગગડાથી ઉઠાવો. બોલ શ્રી રાંધણ માત કી જય. ધ્રાટી જયસુખભાઈ પ્રેમજીભાઈ ગામ વજેપર એમના સન્માન માટે વિનંતી કરું ધ્રાટી પ્રિતેશભાઈ વેજીભાઈ ગામ પાદરગઢ મનજીભાઈ ગેડાભાઈ ગામ સોય મનજીભાઈ પધારો અને મનહરભાઈનું સન્માન કરો. બોલ શ્રી રાંધણ માત કી જય. મનહરભાઈનું સન્માન મારે મનજીભાઈ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધારીએ. બોલ શ્રી રાંધણ માત કી જય. પટિયાર રોહિતભાઈ કાંજીભાઈ ગામ ચકી રોહિતભાઈને સન્માન માટે વિનંતી કરીએ ધ્રાટી લાલજીભાઈ કુંભાભાઈ ગામ પાદરગઢ. બોલ શ્રી રાંધણ માત કી જય. એમના સન્માન માટે સંજયભાઈને વિનંતી કરીએ. બોલ શ્રી રાંધણ માત કી જય. વિશાલભાઈ અમરસિંહભાઈ ગામ ચકી. ઓકે બોલ શ્રી રાંધણ માત કી જય. ધર્મેન્દ્રભાઈ પધારો અને વિશાલભાઈ પધારો. કોઈ પધારો. વિશાલભાઈના સન્માન માટે રમેશભાઈ હરિભાઈ ગામ બચાવ. બોલ શ્રી રાંધણ માત કી જય. ધર્મેન્દ્રભાઈને સન્માન માટે વિનંતી કરું પટિયાર રમેશભાઈ રામજીભાઈ ગામ જમી. રમેશભાઈ પધારો અને ધર્મેન્દ્રભાઈનું સન્માન કરો. ચાવડા લાલજીભાઈ રાજાભાઈ ગામ લલિયાના એમના સન્માન માટે વિનંતી કરું પરમાર ઈશ્વરભાઈ ગણેશાભાઈ ગામ ચૌવારી. હા ઘાટી જગદીશભાઈ કામજીભાઈ ગામ આંબલિયારા એમના સન્માન માટે વિનંતી કરું ઘાટી ગૌતમભાઈ નારાયણભાઈ ગામ આંબલિયારા. ગૌતમભાઈ પધારો અને જગદીશભાઈનું સન્માન. શ્રી રાંધણ માત કી જય. જગદીશભાઈ પધારો અને ગૌતમભાઈ પધારો. બોલ શ્રી રાંધણ માત કી જય. મોહનભાઈ પધાર્યા. શામજીભાઈ નારાયણભાઈ ગામ રાપર. ત્રાપી મોહનભાઈ રામજીભાઈ ગામ પાદરગઢ.
ભટ્ટી યશભાઈ અરવિંદભાઈ ગામ શિકારપુર યશભાઈને સન્માન માટે વિનંતી કરું. ભટ્ટી કાંતિભાઈ દામજીભાઈ ગામ કુંભારિયા. ઓકે. ચાવડા પ્રકાશભાઈ માવજીભાઈ ગામ રાપર પ્રકાશભાઈને સન્માન માટે વિનંતી કરું. ચૌહાણ રાજેન્દ્રભાઈ નરેશભાઈ ગામ રાપર. પ્રકાશભાઈ પધારો. ચૌહાણ રાજેન્દ્રભાઈ નરેશભાઈ. રાજેન્દ્રભાઈ પધારો અને પ્રકાશભાઈને સન્માન કરો. અમીપરા મુકેશભાઈ ગોવિંદભાઈ ગામ ભીમાસર. મુકેશભાઈને સન્માન માટે વિનંતી કરું. ચૌહાણ વિશનભાઈ હરિભાઈ ગામ ભચાઉ. વિશનભાઈ પધારો અને મુકેશભાઈને સન્માન કરો. પરમાર ભરતભાઈ લખુભાઈ ગામ જગી. ભરતભાઈને સન્માન માટે વિનંતી કરું. ધ્રાટી ધીરેજભાઈ માનજીભાઈ ગામ કલ્યાણપર. ધીરેજભાઈ પધારો અને ભરતભાઈને સન્માન કરો. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ધીરેજભાઈ પધારો અને ભરતભાઈને સન્માન કરો. ભરતભાઈ લખુભાઈ ગામ જગી. જય ધીરુભાઈ. બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ધીરુભાઈ થોડાક મોડા પડે જરા ધૂપ રાખી હતી. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં ઘડીથી સન્માનમાં કદાચ ભૂલ ચૂકથી કોઈ મહેમાન રહી ગયા હોય, દેશમાંથી આવ્યા હોય અને કોઈ રહી ગયા હોય તો શબ્દરૂપી ફૂલડાના જે રીતે એ રીતે તમે સન્માન સ્વીકાર કરી લેજો. અને કોઈ મહેમાન આવ્યો હોય બાકી હોય તો નામ લખાવી જાય આપણે સન્માન લઈ લઈશું. અહીં તમે આપણે આ સન્માન વિધિનો કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ. એનું સન્માન બાકી છે. દરેક બહેનોને વિનંતી, બહેનો અને બાળકો સામેની સાઈડથી જમવાનું શરૂ કરે. સામે કાઉન્ટર લાગેલું છે તે બાળકો અને બહેનો માટે. આ સાઈડ જે છે એ ભાઈઓ માટે. પરેશભાઈ કલાકાર એમનું સ્વાગત કરશે શિવજી નારાયણભાઈ ધ્રાટી અને ધીરજભાઈ નાનજીભાઈ ધ્રાટી. બંને ધ્રાટી ભાઈઓ પધારો. શિવજી નારાયણ ધ્રાટી અને ધીરજલાલ નાનજીભાઈ ધ્રાટી. આજે આપણે 21મો સ્નેહ મિલન પૂર્ણ થવા નિહાળે છીએ. આપણને આપણી સમાજના કલાકાર પરેશભાઈ, રમીલાબેન આવા કલાકારો આપણને મળ્યા છે. આપણું સદભાગ્ય કે આપણી સમાજના આપણને કલાકાર મળી રહે. પરેશભાઈનું સ્વાગત કરે છે શિવજીભાઈ નારાયણભાઈ ધ્રાટી અને ધીરજભાઈ નાનજીભાઈ ધ્રાટી. ધીરજભાઈ જ્યાં હો ત્યાંથી પધારો. આવી ગયા. ધન્યવાદ. પરેશભાઈનું સ્વાગત થાય એ તાજોના ગડગડાટથી વધાવી લેવો. આપણા સમાજના લોકલાડીલા કલાકાર શ્રી પરેશભાઈ. બધા તાળીઓ વગાડો. જય વિશ્વકર્મા. અશોક માવજી નાગનેશિયા જ્યાં હો ત્યાંથી પધારો. ગામ માધાપર એમનું સન્માન કરવાનું છે. જય વિશ્વકર્મા.